લોટ મિક્સ કરશું, જવનો લોટ. હવે મોણ નાખ્યા પછી બધું જ મિક્સ કરી લેશું. એકદમ થઈ ગયા ડાર્ક. હવે આ થાળી પીઠ રેડી. સોક્રેટિસ કહેલું હતું કે લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ લેટ મેડિસિન બી યોર ફૂડ. નમસ્તે, મારું નામ સોનલ દવે. હું આજે તમારી સામે થાલીપીઠ લઈને આવીશ. થાલીપીઠ તમને એ વાનગી ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન વાનગી છે. થાલીપીઠ છે એ આપણા કાઠિયાવાડના ઢેબરા થેપલાની સિમિલર જ વાનગી છે. અનાજ અને કઠોળ તમે મિક્સ કરીને ખાઓ તો એ વાનગી છે તમને ફર્સ્ટ ક્લાસ પ્રોટીન આપે છે. તો એ જ રીતે મેં જાર અને મગનું કોમ્બિનેશન અને જવ ને બાજરીની સાથે ચણાના લોટનું કોમ્બિનેશન, આ બે અનાજ અને કઠોળને મિક્સ કરી અને આ વાનગી બનાવેલી છે. થાલીપીઠમાં જારનો લોટ છે ડબલ ભાગમાં લેશું. જારનો લોટ, આ જવનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, મગનો લોટ ને ઘઉંનો લોટ, આ 6 લોટનું મિશ્રણ થશે. સાથે આપણે પાલકની ભાજી જે લોહ તત્વથી ભરપૂર હોય છે, જે કોથમીરના પાન, મેથીની ભાજી કેલ્શિયમ ને લોહ ને ફોસ્ફરસથી ભરપૂર છે. સરગવાના પાન કેલ્શિયમ વધતા ઓછા પ્રમાણમાં બધા જ ખનિજ તત્વો રાખે છે. એ જ રીતે મરચાં, આદુ છે સ્વાદને પાચન તંત્રમાં મદદ કરશે. લસણ અને લીલી ડુંગળી સ્વાદનો વધાર. બધી જ ભાજીને વીણી અને સારી રીતે ધોઈ લેવી. ધોઈ માટીમાંથી કાઢી સરસ પાછી ફ્રેશ પાથરી અને પછી આ રીતે આપણે લઈ લેવી. આની અંદર આપણે લીલી ડુંગળીના પાન સહિત લીલી ડુંગળી નાખશું, આદુ મરચાંની પેસ્ટ નાખશું, લસણની આવી રીતે કટકી કરીને નાખશું ને એટલે. હવે એમાં પેલા જારનો લોટ મિક્સ કરશું. જવનો લોટ છે એ ફોતરાવાળું હોવાથી ફાઇબ્રોની ચેન એની અંદર સારામાં સારું હોય છે. બાજરીના લોટમાં સારામાં સારું પ્રોટીન પણ હોય છે. અને બાજરીનો લોટ છે એ આપણને શિયાળામાં હૂંફ પણ આપે છે, ગરમ છે. એ જ રીતે આ છે ચણાનો લોટ પ્રોટીનથી ભરપૂર હોય છે. ચણાના લોટનું કોમ્બિનેશન થશે, અનાજ અને કઠોળ બંને મળશે એટલે સારામાં સારું ઉત્તમ પ્રોટીન તૈયાર થશે. મગનો લોટ છે, આ મગનો લોટ મિક્સ કરશું. સાથે થોડો એવો ઘઉંનો લોટ. હવે સૂકા મસાલા એડ કરશું. હવે મોણ નાખશું. મસાલા બધા જ લોટમાં મિક્સ થઈ ગયા છે. સરસ રીતે બધું મિક્સ થઈ ગયા પછી હવે આપણે લોટ બાંધશું. તો સામાન્ય સાધારણ કડક લોટ બાંધશું. લોટને 15-20 મિનિટનો રેસ્ટ આપી થોડા જાડા એવા લુવા કરી અને એનું સાધારણ વણી નાખશું. સાધારણ કડક એવું ચોડવશું. તેલ નાખી આ રીતે ખાડા પાડી અને એમાં ઘી ભરી દેવાનું. ઠેચોમાં આદુ, મરચી અને લસણ ઝીણું સમારેલું છે એ આપણે આમાં એડ કરશું. થોડુંક મીઠું, ઠેચો છે એ બની ગયો છે. આ કચરો વટાઈ જાય પછી આપણે ઠેચાનો વઘાર કરશું. જીરું અને અજમો નાખીને થોડું તેલ મૂકશું. તેલ થઈ જાય એટલે એમાં જીરું અને અજમા અને જીરું છે એ એકદમ થઈ ગયા ડાર્ક. હવે આ થાલીપીઠ રેડી. આ અદ્ભુત સ્વાદ છે, ચાખી જુઓ. હું ગાંધીનગરમાં ક્લાઉડ કિચન ચલાવું છું. આ જે થાલીપીઠ છે એ મહારાષ્ટ્રીયન વાનગી છે. મહારાષ્ટ્રીયન વાનગીને મેં મારી રીતે મિશ્રણ, અનાજ અને કઠોળના લોટનું મિશ્રણ કરી અને કાઠિયાવાડી ટેસ્ટ આપવાનો પ્રયત્ન કરેલો. આ ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ એને દિવસ દરમિયાનની સૂચિમાં આપણે કેટલા પ્રમાણમાં આહાર લેવો જોઈએ કે જેથી કરીને આપણને આખા દિવસમાં આપણે જે શ્રમ કરીએ છીએ એમાં આપણને ગરમી અને શક્તિ પ્રોવાઈડ થઈ શકે એની જે સૂચિ આપેલી છે એ જ પ્રમાણે લીલા પાંદડાવાળા શાકભાજી છે અને કઠોળ છે, અનાજ છે, એમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે અને વધતા ઓછા પ્રમાણમાં આપણને જે કઠોળમાંથી પ્રોટીન મળે. આ જ વસ્તુ છે એની સાથે મેં ઠેચો ચટણી પણ રાખેલી હતી જે મહારાષ્ટ્રીયન ચટણી જ છે. સાથે અમે દહીં પણ આપીએ છીએ. આ બધી જ વસ્તુ છે એનું કોમ્બિનેશન થતાં આપણને એક બેલેન્સ ડાયટ તરીકેની એક આપણી ડીશ પુરવાર થઈ શકે એવો
બધી જ જાતનો પ્રયત્ન મેં એમાં કરેલો. અને અમે લગભગ 1 વર્ષથી આ સૃષ્ટિ સાથે જોડાયેલા છીએ. મિલેટ માટે એ લોકો ઘણા બધા પ્રયત્ન પણ કરે છે અને હું પણ પોતે મિલેટથી જે આપણી યંગસ્ટર છે એ મિલેટને ગ્રહણ કરે, જાડા ધાનનો ઉપયોગ કરતા શીખે. આ જાડું ધાન છે આપણા શરીર માટે કેટલું મહત્વનું છે એ જાણી શકે, એ માટેનો અમે પણ પ્રયત્ન કરશું કે જેથી કરીને માણસ એક સારું સ્વસ્થ જીવન જીવી શકે.